મોરબીના ભાજપના નેતા તપન દવે પર થોડા દિવસ પહેલાં ગીર સોમનાથના ડારી ટોલ બોથ ઉપર હુમલાનો બનાવ બન્યો હતો। જે મામલામાં લાલા આહિર સહિત 11 જેટલા આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા દિવસ પહેલાં મોરબીના ભાજપના નેતા તપન દવે પોતાના પરિવાર સાથે ગીર સોમનાથ દાદાના દર્શન કરવા માટે ગયા હતા। ત્યારે દર્શન કરીને તેઓ જૂનાગઢ હાઈવે ગીર સોમનાથથી પરત ફરી રહ્યા હતા। ત્યારે ડારી ટોલ બૂથ પર ભાજપ નેતા જે ફાસ્ટેગ સ્ટીકર છે તે કામ કરતું નહોતું, બારકોડ સ્કેન થતો નહોતો ને આને લઈને ટોલ બૂથના કર્મચારી અને ભાજપ નેતા તપન દવે વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે ને બોલાચાલી મારામારી સુધી પહોંચી જાય છે, જેમાં ટોલ બૂથના કર્મચારીના સાગરીતો પણ ત્યાં પહોંચી જાય છે ને ભાજપ નેતા પર હુમલો કરી દે છે। આ સમગ્ર મામલે તપન દવે દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને આ જે ટોલ બૂથ પર હુમલાનો બનાવ બન્યો તે બાબતે ફરિયાદ આપવામાં આવી, જેમાં સ્થાનિક વેરાવળ પોલીસે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી 11 જેટલા આરોપીની ધરપકડ કરી હતી, જેમાં જાણીતા યુટ્યુબર લાલા આહિરની પણ ભૂમિકા સામે આવી। ત્યારે આ ઘટનામાં ડારી ટોલ બૂથ પર જ્યાં હુમલો કરવામાં આવ્યો તો ભાજપ નેતા પર, ત્યાં પોલીસ લાલા આહિર સહિતના મુખ્ય આરોપીને લઈ ગઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ કરવામાં આવી, પંચનામું કરવામાં આવ્યું ને જે હુમલાનો બનાવ ભાજપ નેતા પર બન્યો હતો તે મામલે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।